નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સબસિડી. ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર, ગરીબ દીકરીઓને મળશે 12000 રૂપિયાની સહાય. પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું, ખેડૂતોના દેવા માફ થશે. પશુપાલકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય. તો બીજી તરફ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. દીકરીઓને મળશે 50000 રૂપિયાની સ્કોલરશીપ. મહિલાઓને મળશે વગર વ્યાજે લોન. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ મળશે 300 રૂપિયાની સબસિડી. તો હવે ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાનું પેન્શન. વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો માટે ખાતરને લઈને સૌથી મોટા સમાચાર. યુવાનોને મળશે 25000 રૂપિયાની સહાય. મનરેગા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાએ ફરી એકવાર ચર્ચા જગાવી છે. એવું માનવામાં આવે છે કે સરકાર નવા વર્ષમાં દેશભરના ખેડૂતોને મહત્વપૂર્ણ સમાચાર આપશે. પીએમ કિસાન યોજનાનો પાછલો 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેમાં 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે બધા ખેડૂતો 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. જોકે સરકાર તરફથી કોઈ તારીખ છે એ જાહેર કરવામાં નથી આવી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ₹20,000નો 22મો હપ્તો છે જમા થઈ શકે છે. સાથે મિત્રો, તમારે સૌપ્રથમ KYC કરાવવું પડશે, બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે, જમીનની ચકાસણી કરાવવી પડશે અને તમે જે ફોર્મ ભરો છો, તમે જે ઓનલાઈન અરજી કરો છો એ અરજીમાં તમારે તમામ વિગતો છે એ સાચી દાખલ કરવી પડશે. તો જ તમને ₹2000નો 22મો હપ્તો મળવા પાત્ર રહેશે. અને કયા ખેડૂતોને હજુ સુધી ₹2000નો 21મો હપ્તો ખાતામાં જમા નથી થયો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં સેવાઓ પૂરી પાડવા માટે ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જાહેરાત કરી હતી કે સરકારે નિર્ણય લીધો છે ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા ₹20 મળશે. આ સાથે એવું જાણવા મળ્યું છે કે રાજ્ય સરકારે ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ માહિતી ટેકનોલોજી સેવાઓ જેવી સેવાઓ પૂરી પાડવા માટે ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ 7/12 દસ્તાવેજો, આધાર કાર્ડ, ખેડૂત નોંધણી, ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ મૃત્યુ પ્રમાણપત્ર આપવા, આવક પ્રમાણપત્રો આપવા અને રાશન કાર્ડમાં ફેરફાર માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિવિધ યોજનાઓ માટે ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકો ને ડેટા એન્ટ્રી કાર્ય સોંપે છે. સંબંધિત વિભાગ દરેક કાર્ય માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે. મિત્રો, તે વિશેના અત્યારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. ખાસ મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. આ સાથે અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે
ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી લઈને 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતમાં બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે. તારીખ 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ વધશે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં સિસ્ટમના કારણે 22 ડિસેમ્બર પછી માવઠું થઈ શકે છે. તારીખ 16 અને 17 તારીખના રોજ વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો પર 56,000 રૂપિયાનું દેવું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ બનતી જાય છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માંથી સરેરાશ મિત્રો 56,000 રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા. સરકારના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડની બેંક લોન લીધી છે. ખેતીના ખર્ચ વધારવા અને ખેડૂતોને પૂરતો ભાવ ન આપવા જેવી સમસ્યાઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો તો ખેતી પણ છોડી રહ્યા છે. એમના માટે ગુજરાત સરકારે ખેડૂતો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે, જેમાં ખેડૂતોના દેવા માફ થશે કે કેમ નહીં, એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું મિત્રો ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સરકારની તમામ યોજનામાંની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સંબંધિત જો મિત્રો વાત કરવામાં આવે તો આ પોર્ટલ દ્વારા સ્માર્ટફોનની ખરીદી માટે સહાય આપવામાં આવશે. સાથે મિત્રો જો કૃષિ ક્ષેત્રે આ સાથે દિન પ્રતિદિન ડિજિટલ સેવાનો વ્યાપ વધી રહ્યો છે. સાથે મિત્રો જો વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓમાં પણ મિત્રો જો વાત કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રે ડગલે પગલે ખેડૂતો આઈ ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે અને અદ્યતન ટેકનોલોજી અપનાવીને પોતાની આવકમાં પણ વધારો મેળવવા માંગતા હોય તો ઘણા ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવામાં આવશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહિલાઓને મળશે વગર વ્યાજે લોન. કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક એવી યોજનાઓ લાવે છે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે મળે છે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. લખપતિ દીદી યોજના હેઠળ નવી દીદી યોજનાઓ છે. દીદીઓને એટલે કે દીકરીઓને વાત કરીએ તો મિત્રો વગર વ્યાજે લોન છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગરીબો માટે આશીર્વાદરૂપ છે આ યોજના, જેમાં ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા લાભાર્થી કન્યાઓને 20,000 રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે અને આ માટે અરજદારે સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ યોજના અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નિયમો તોડશો તો જેલ થશે પાકું. ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ 2025થી જ નવા અને કડક ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. ફોન પર વાત કરતા હશો તો 5,000 રૂપિયાનો દંડ થશે અને સૌથી ગંભીર નિયમ હોય તો ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ છે, જેમાં 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે મિત્રો જેલની સજા પણ થઈ શકે છે અને હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ 1,000 રૂપિયાનો દંડ અને લાયસન્સ છે એ મિત્રો સસ્પેન્ડ પણ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો છે એ પણ લાગુ કરી દેવામાં આવ્યા છે.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો હાલ દરેક ભારતીય પર 4 લાખ રૂપિયાનું દેવું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં અહેવાલ મુજબ જો વાત કરીએ તો દરેક ભારતીય પર સરેરાશ 4,80,000 રૂપિયાનું દેવું છે. માર્ચ 2023માં આ આંકડો 3,90,000 રૂપિયા પર હતો, જે દર્શાવે છે કે માત્ર 2 વર્ષમાં 23% વધારો થયો છે. એટલે કે દરેક ભારતીય પર સરેરાશ 90,000 રૂપિયાનું દેવું વધ્યું છે. માર્ચ 2025 સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું $736 મિલિયન હતું. આ સાથે મિત્રો જો વાત કરીએ તો જે જીડીપીના 19.1% અને પાછલા વર્ષ કરતાં 10 ગણા વધુ છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂતો, મજદૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલા યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ હવે આ સહાયમાં વધારો થયો છે. જનધન ખાતા ધારકોને બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત 10,000 રૂપિયાની સહાય મળશે. સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો જનધન ખાતાને લઈને સૌથી અગત્યના સમાચાર. જો તમારું ખાતું જનધનમાં છે તો તમે રૂપે ડેબિટ કાર્ડ માટે જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવશે, જેનાથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અથવા તો ખરીદી કરી શકો છો. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ પણ ખરીદવી સહેલી પડશે. જો ખાતું છે તો પીએમ કિસાન, શ્રમયોગી માનધન યોજના જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા તમારા બેંક ખાતામાં છે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકો હવે ખેડૂતોના દેવા માફ થશે. કારણ કે મિત્રો અત્યારના લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે. પરેશભાઈ ગોસ્વામી દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે જો ખેડૂતોની 3 માંગણીઓ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ગામડે ગામડે જઈને. સાથે મિત્રો જો વાત કરીએ તો બિન રાજકીય હશે, બિન રાજકીય આંદોલન થવું જોઈએ કે ના થવું જોઈએ. મિત્રો ખાસ ખેડૂત મિત્રોના ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર આપશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અથવા તો ઈ-બાઇક સહાય યોજનાએ રાજ્યના વાયુ પ્રદૂષણને રોકવા માટે અને વીજળીથી ચાલતી વાહનોના પ્રોત્સાહનને આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરીશું. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ નિમિત્તે સ્પેશિયલી ભેટ તરીકે કામ આવશે. મિત્રો 2 વ્હીલર વાહન યોજના માટે જો મિત્રો વાત કરીએ તો અરજદારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો શાળા કોલેજમાં આઈડી એટલે કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવી જાહેરાત 2 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય મળશે. સહાય યોજના છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા અકસ્માત વિકાસને માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. તેઓ હાલ મિત્રો અકસ્માત પીડિતો માટે કેશલેસ આ સાથે મિત્રો ટ્રીટમેન્ટ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવશે. આ સ્કીમમાં સરકાર પીડિતોને 7% 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના 1.5 લાખ રૂપિયા થશે. આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં પણ રૂપિયા મૃતકોમાં જો મિત્રો વાત કરવામાં આવે તો પરિવારો માટે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના લઈને સૌથી મોટા સમાચાર. પાક વીમા યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. જો તમે તમારા ખેતર અને મહેનતનું રક્ષણ કરવા માંગો છો તો આ વીમા યોજના તમારા માટે આશીર્વાદરૂપ બનશે. ખાસ મિત્રો જો વાત કરીએ તો આમાં તમારે મિત્રો જો વાત કરવામાં આવે તો ફક્ત 2 થી લઈને 5% સુધી જ રકમ ચૂકવાની રહેશે નહીં. બાકીની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો આ સિવાય જો તમે ઉત્તર પૂર્વ અને દક્ષિણ અને પશ્ચિમ પર જો વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર જેમાં ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળે છે. જો હા તો પીએમ કિસાન માનધન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતર્ગત જો વાત કરીએ તો મિત્રો આ યોજના વિશે જાણકારી આપી છે. સાથે જે ખેડૂતોએ આર્થિક સહાય આપવામાં આવ્યો છે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર મનરેગાને લઈને મોટો નિર્ણય. કેન્દ્રીય મંત્રીમંડળની શુક્રવારે 12 ડિસેમ્બરના રોજ મંત્રીમંડળે ગ્રામીણ વિસ્તારમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે મિત્રો જો વાત કરીએ તો મહાત્મા